પોરબંદર શહેરમાં ભારે વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે। પોરબંદરના હાલ બોખીરા વિસ્તારમાં છે કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। સતત 2 દિવસ સુધી પાણી ભરાયેલા હતા, જેને કારણે ઘર વખરી અને માલ સામાનને નુકસાન થયું હતું। લોકોને ખાવાનો પણ સમય રહ્યો નહોતો અને ખાઈ શકે તેવી કોઈ સ્થિતિ પણ નથી। આપ જોઈ શકો તો બોખીરાનો આ વિસ્તાર છે જ્યાં વાડી વિસ્તારનું પાણી છે ઘર સુધી પહોંચી ગયું છે। આપણી સાથે મહિલા છે, તેમની સાથે વાત કરશું। મારી જે રીતે વાત કરીએ, કેટલા દિવસથી પાણી હતું, શું નુકસાન થયું? 3 દિવસ 2 દિવસ પાણી ગયું। એક કોઠી બાજરાની બીગડી, એક કોઠી ઘઉંની બીગડી, અંદરથી પાણી ગીરે ગયું। 2 દિવસ ત્યાં ખાટલે બેઠા હતા। આગળ જોઈએ આગળ કેવી છે। જમવાનું શું કરતા મારી? બીજો ભાઈ અમારો રહ્યો ને નથી આવતી, ખાટલે બેસી ખાતા। ઘરમાં રસોઈ બનાવી શકાય તેવી પણ સ્થિતિ નહોતી। અન્ય ઘરેથી રસોઈ મગાવી અને ખાવું પડે તેવી સ્થિતિ। પોરબંદરના બોખીરા જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારે અનેક મકાનો છે એમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને ભારે નુકસાન થયું છે। ઘર વખરીને પણ નુકસાન થતા લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હજુ પણ બોખીરા વિસ્તારની જે શેરી ગલીઓ છે તેમાં નદીની જેમ ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે। જીતેશ ચૌહાણ, ગુજરાત તક, પોરબંદર।